વરસાદના વધુ એક રાઉન્ડ માટે રહેજો તૈયાર, કારણ કે 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે। દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે। હાલમાં ગુજરાતને બે સિસ્ટમ અસર કરશે। છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન છે, ત્યારે સિસ્ટમ નબળી પડતા આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ છે। તો 12મી જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન। એવામાં ખાસ કરી ગુજરાતને બે સિસ્ટમ્સ અસર કરવાની છે, અને સિસ્ટમ નબળી પડતા આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે। સુરતથી સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યેશ, થોડા ઘણા જિલ્લાઓમાં થોડા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમુક તાલુકાઓમાં એવું છે કે હજી પણ વરસાદ યથાવત છે। એવામાં 12 જુલાઈ બાદ હવામાન વિભાગની ફરી એકવાર વરસાદની દક્ષિણ ગુજરાતમાં આગાહી। શું વિગત? જે પ્રકારે વરસાદે સમગ્ર ગુજરાતના એકંદરે જે પ્રકારે અત્યારે જે પ્રકારનો વરસાદ થવો જોઈએ તેનાથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને ફરીથી એક વખત વરસાદના રાઉન્ડ માટે સમગ્ર ગુજરાતને તૈયાર થઈ જવાની જરૂર છે। જો કે આજની વાત કરીએ તો જે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આજના દિવસની કરવામાં આવી છે, એટલે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, કચ્છ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ છે થઈ શકે છે। સાથે સાથે દરિયાઈ વિસ્તારની વાત કરવામાં આવે તો સોમનાથ, વેરાવળ, જુનાગઢ, જામનગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પવન સાથે ગાજવીજ સાથે ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। મહત્વનું કહી શકાય કે દરિયા કિનારે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે। એટલે એકંદરે આજના દિવસે શાંતિભર્યો માહોલ છે, પરંતુ જે પ્રકારે 12 તારીખથી ફરીથી એક રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે અને તેની જ આગાહી છે, ત્યારે ફરીથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે પડી શકે તે પ્રકારની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યાર સુધી વરસાદ પડ્યો છે તે વરસાદને લઈને સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો, જેમાં અત્યાર સુધીનો જે 94% જે વરસાદ છે તે વધુ થઈ ચૂક્યો છે તે પ્રકારના આંકડા સામે આવ્યા છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હજુ પણ એક રાઉન્ડ છે વરસાદનો તે આવી રહ્યો છે, ત્યારે જે પ્રકારના જે તંત્ર દ્વારા જે તૈયારી કરવામાં આવતી હોય છે તે તમામ તૈયારીઓ કરી લેવા માટે પણ ક્યાંય ને ક્યાંય સૂચનો કરવામાં આવે છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય। ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણીનો ભરાવો થયો હતો અને જ્યાં નુકસાન થયું છે તે પ્રકારે હવે પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ન થાય તેને લઈને પણ તકેદારીઓના પગલા છે તે લેવામાં આવી રહ્યા છે। એટલે એકંદરે જે પ્રકારે વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા છે તેને લઈને ક્યાંય ને ક્યાંય સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે અને તમામ લોકોએ તમામ તૈયારીઓ જે છે તે કરી લેવી। ધન્યવાદ જાણકારી બદલ દિવ્યેશ।